મોડાસા તાલુકાના ચોપડા પહાડપુર રોડ ઉપર વહેલી સવારે દીપડો દેખાયો। પ્રાપ્ત વિગતો અનુસાર ચોપડા ગામથી આવતા વચ્ચે જંગલ વિસ્તારમાં ગાડી લઈને જતા ચોપડા ગામના બબસિંહ ઝાલા પોતાના બાળકને મોડાસા સ્કૂલમાં મૂકવા જતા હતા ત્યારે સવારે 7 વાગ્યાના સુમારે રોડ વચ્ચે દીપડો દેખાતા ગભરાઈ ગયા હતા। વહેલી સવારે કોઈ ન હોવાના કારણે દીપડો રસ્તા વચ્ચે અડીંગો બનાવી ઊભો હતો। બૂમાબૂમ કરતા દીપડો જંગલમાં નાસી છૂટ્યો હતો ત્યારે કોઈ જાનવર કે માણસને નુકસાન કરે તે પહેલા વન વિભાગ દીપડાને પાંજરે પૂરે તેવી લોક માંગ ઉઠી છે। બ્યુરો ચીફ ઇમરાન પીરા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અરવલ્લી।